બનાસકાંઠા કે જ્યાં વ્યાજખોરના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી લીધી. પરિવારજનો દીકરાના જવાથી શોકમાં ગરકાવ થઈ ગયા છે. વડગામ તાલુકાના અંધારિયા ગામમાં જીતેન્દ્ર દેસાઈએ બળવંતસિંહ રાજપૂત, નરેન્દ્રસિંહ બારડ અને ઈશ્વર પ્રજાપતિ નામના 3 શખ્સો પાસેથી કુલ 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સાથે 9 જેટલી ગાય પણ ઉધાર લીધી હતી. જીતેન્દ્રએ થોડા સમય વ્યાજ ચૂકવ્યું, પણ રોગથી 7 ગાયના મોત થઈ ગયા, જેથી તે આર્થિક સંકળામણમાં મુકાયો. એવામાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી તેણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. હાલ પોલીસે ઈશ્વર પ્રજાપતિ નામના વ્યાજખોરને ઝડપી લીધો છે. બાકીના 2 વ્યાજખોર ફરાર છે. પૈસા વ્યાજવા લીધેલા હોય. વ્યાજખોરોની વારંવાર એના પર ધમકીઓ હતી અને મારી નોખવાની પણ ધમકીઓ આપતા હતા અને વ્યાજ મૂડી કરતીને વ્યાજ વધારે લીધું છે. છતાં પણ મને અતિશય પ્રેશર હોવાથી મને આત્મહત્યા કરી રહ્યો છે. નરેન્દ્રસિંહ વીરુસિંહ મોટાસડા, પછી એક બળવતજી અમીરજી મોટાસડા, એક ઈશ્વરભાઈ ભીમાભાઈ પ્રજાપતિ મોમનવાસવાળા. આ ત્રણનું અતિશય એના પર પ્રેશર હતું.